મને સર્વાઈકલનો પ્રોબ્લેમ થઈ ગયો હતો કમર અને હાથમાં સખત પ્રોબ્લેમ હતો. ડૉક્ટરની દવા લીધી અને ડૉક્ટરે કીધું કે જો તમને વધારે પેઇન થશે, દુખાવો થશે તો તમારે નસમાં ઇન્જેક્શન લેવા પડશે અને એનાથી ફેર નહીં પડે તો તમારે ઓપરેશન કરાવવું પડશે. પણ અહીંયા થેરાપી સેન્ટરમાં આવી અને મને લગભગ 50-60% જેવો ફેર છે. એટલે મારે અત્યારે દુખાવાની જે દવા છે ચાલુ હતી એ પણ અત્યારે છોડી દીધી છે. છતાં પણ મને 2-3 દિવસથી આ દુખાવાનો મને આમ જે ડર હતો કે હું દવા મૂકી દઈશ અને મને દુખાવો થશે તો, પણ અહીંયા થેરાપીમાં આવું છું તો એનાથી મારો એ ડર પણ વયો ગયો છે. 2-3 દિવસથી મને કંઈ પ્રોબ્લેમ થતો નથી અને આ થેરાપી લેવાથી મને લગભગ 60-75% જેવો ઘણો ફેર છે. તો બધાને પણ એવી